हेलो मित्रों, तुम कैसे हो। मैं हूं मुकेश भगोरा और मेरे साथ तुम जुड़े रहना। और आज मैं आया हूं अहमदाबाद में। तुम मेरे चैनल को सब्सक्राइबर और लाइक कमेंट करना भूलना मत और मेरे साथ जुड़े रहना। और ये प्रोग्राम में मैं आ चुका हूं और अभी प्रोग्राम की तैयारी हो रही है और तुम देख सकते हो आज PSI म्यूजिक कंपनी का उद्घाटन होने जा रहा है, इसलिए ये प्रोग्राम तैयार हो चुका है। हम देख सकते हैं आप इसको और ये गुजराती सिंगर मोनी रबारी आ चुके हैं। तुम देख सकते हो और हमारे PSI म्यूजिक कंपनी का मालिक प्रदीप पंडे आ चुके हैं। तुम देख सकते हो तो करेंगे वो अब प्रोग्राम स्टार्ट होने जा रहा है। जुड़े रहना और ज़्यादा कलाकार बड़े बड़े सिंगर भी आने वाले हैं। भाई बहनों ने नम्र विनंती कि तमारो साथ અને તમારો સહકાર માંગી રહ્યા છીએ। સહકારથી સોનાની સુગંધ મળે એટલે તમામ આમંત્રિત ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે અને વિવેકથી ઉભા રહો, કારણ કે એ બાજુ લાઈન કરશો તો કાર્યક્રમની મજા નહીં આવે। દરેક માણસો આ બાજુ આવતા રહો। આનંદ કરો, બહાર ખુલ્લો છૂટું થઈ જાય। આ 2 મિનિટનો કાર્યક્રમ નથી, કોઈને તકલીફ ના પડવી જો આપણા ખાતર અને કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સરસ્વતી માતાની ગણપતિની વંદના કરી અને એવા કલાકાર ભાઈ જેને સાંભળવો એક જીવનનો લાવો કહેવાય એવા અશોકભાઈ એ મંચ ઉપર ઊભા હોય એને તાળીઓથી બતાવી લો। ત્યાર સાથ સહકાર આપો તો બહુ મજા આવશે। અને અશોકભાઈ હોય પણ એ જ પહેલા આખા ગુજરાતમાં કોઈ એવો સ્ટુડિયો નથી જે PSI મ્યુઝિકલ પ્રાઇવેટ લિમિટેડ એ પ્રાઇવેટ લિમિટેડના માલિક એવા અમારા પરમ મિત્ર અમારા સ્નેહી ભાઈ શ્રી પ્રદીપભાઈ પંડ્યા જ્યારે ઉપસ્થિત હોય મિત્રો એમના તાળીઓથી બધાવી દીધો। ત્યાર બાજુમાં અમારો હાસ્યનો હલવો વાવાઝોડું અને તમે આ ચહેરો છે ને આમ પિક્ચરના પડદા જુઓ ચલચિત્રમાં તો દેખાતો હોય એવો રૂપાળો ચહેરો, આ રૂપાળો વો તમારો રૂપાળો ચહેરો એવા અમારા પ્રકાશભાઈ મંડોરા હોય, એવા જ ગાયક અશોકભાઈ હોય, બેન શ્રી બેન ભરવાડ હોય અને અમારી લાડકી દીકરી અને દીકરીઓ માટે તાળીઓ પાડો એટલી ઓછી વાત।
હું આ સ્ટુડિયો બનાવી રહ્યો છું અને ગુજરાતમાં જે પ્રથમ આ 3 વર્ષની મારી મહેનત, તમને બધાને જ ખબર છે કે આ 3 વર્ષની મહેનતમાં કેવી રીતે આપણે મહેનત કરી છે તમારા જ પ્રયત્નોથી. તો આ તમારા થકી આજે હું સ્ટુડિયો આપણો બનાવવા જઈ રહ્યો છું. તો મને સૌથી પહેલા તમારો સહકાર જોઈએ છે. એ સહકાર એવો આપજો, બરોબર, કે આ ફોલ્ડી મોલની અંદર પણ ખબર પડે કે પ્રથમ નંબરનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એક સ્ટુડિયો અહીં ઓપન થઈ ગયો છે, બરોબર. અને એ સહકાર સાથે હું આપને નમ્ર વિનંતી કરીશ કે ફોલ્ડી મોલ તરફથી પણ આપણે સંપૂર્ણ સપોર્ટ છે, આજુબાજુના શોપ તરફથી પણ આપણે સંપૂર્ણ સપોર્ટ છે, પણ મને અત્યારે તમારા સહકારની વધારે જરૂરિયાત છે. જે યંગ છોકરાઓ છે, જે યંગ છે, તો મને બહારની સાઈડમાં લેવા દો, એની કરી રહ્યો છું. અને તમારા માટે આપણા ત્યાં 5,000માં કે 10,000માં સોંગ રેકોર્ડિંગ કોઈ માટે થતું નથી, બરોબર. જે લોકોનો એગ્રીમેન્ટ છે, કદાચ કોઈ બીજા જાણ બહાર હોય તો આ બધા જ મારા એગ્રીમેન્ટ છે, બરોબર. આ બધા તમામે તમામ ઊભા છે, મારા એગ્રીમેન્ટ છે, કોઈ પ્રેક્ષક નથી. પડશે ચાના વિસ્તારમાં, પાણી વિભાગમાં, જ્યાં ત્યાં જરૂરિયાત લાગે તો તમારે જાતે જોડી જવાનું છે. ક્યાંય તમને કચરો ના પાડતા, કોઈ પ્રકારનું વિલંબન ના કરતા, બરોબર. ડાન્સ કે નાચવા કૂદવાનો આજે કાર્યક્રમ નથી. ફરી સમજાવી લઉં છું, ડાન્સ કે નાચવા કૂદવાનો કાર્યક્રમ નથી. એક એઝ અ પ્રેક્ષક તરીકે તમારે નિહાળવાનું છે. જે તે કલાકાર ઉપર આવશે, બરોબર, તમને મનગમતા, તમને ફાવતા એવા ગીતો આપણી સમક્ષ મનોરંજન કરશે. જુનિયર બચ્ચન સાહેબ છે, એમના સાથે તમારા બાળકો, તમને પણ આપણે સ્ટેજ ઉપર લાવીશું, એ પણ મનોરંજન આપશે. જુનિયર નરેશ કનોડિયા પણ આવી રહ્યા છે. ટૂંક સમયની અંદર મમતાબેન સોની પણ આવી રહ્યા છે. મેક્સિમમ ગણીએ તો 15 થી 20 મિનિટ